ભવ્ય લાઇટિંગ પણ જો તમે જોઈ શકો છો। જો तो मित्रों તમે જોઈ શકો છો આ બધો જે છે તે રાત્રિ નજારો છે। તો આપણે આગળ જઈ રહ્યા છીએ ભવનાથ ગેટ તરફ। તો આપણે ભવનાથ ગેટથી આગળ ચાલીને આવી રહ્યા છીએ। તો મિત્રો આ 10 તારીખનો બધો જે ટ્રાફિક છે એ જોવા મળી રહ્યું છે। તો મિત્રો કાલેથી શિવરાત્રિનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે। તો આગલા દિવસનું છે બધું। જો આવી રીતે ઝાડવા હોય ત્યાં પણ આવી રીતે લાઇટના ફોક્સ કલરિંગ ગોઠવવા બધે આવી રહ્યા છે। તો જે આગળ ગેટ છે ત્યાં આપણે પહોંચવા આવ્યો છે। જો આવી રીતે તો મિત્રો આપણે આગળ આવતા જ અહીંયા જે ભવ્ય સાંસ્કૃતિક બધા કાર્યક્રમ થવાના છે એ આપણે જોઈએ। આ જે ભવનાથનું મેઇન ગ્રાઉન્ડ છે તેમાં આવી એટલે જો આપણે અહીંયા ભવ્ય કાર્યક્રમો જે વિશાળ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો જો અને આ જો બધા ફોક્સને અહીંયા જો તમે જોઈ શકો છો આ જગ્યા પર ભવ્ય કાર્યક્રમનો જો તમે જોઈ શકો છો આવી રીતે। અને આગળ જો આવી રીતે પાણીની પણ અહીંયા સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। જો આવી રીતે બંને બાજુ LED જો બંને બાજુ એટલે 2-3 જો એક આગળ છે અહીંયાથી પણ એક આગળ છે। તો આવી રીતે કંઈક વિશાળ સ્ટેજ બનાવવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો આવી રીતે વિશાળ બેઠકની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। જોઈ શકો છો જો આ આગળની સાઈડ સ્ટેજની અહીંયા પણ જો વિશાળ ભવ્ય લાઇટિંગ પણ જો તમે જોઈ શકો છો। થોડા આગળ હાલો એટલે આવી રીતે પીવાનું સ્વસ્થ પાણી પણ ગોઠવવામાં આવેલું છે। એક્ઝેક્ટ બાજુમાં આવી રીતે આમંત્રિત મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા પણ આવી રીતે ગોઠવવામાં આવેલી છે। અને આ તમે જોઈ શકો છો આ બધો જે છે તે એન્ટ્રી ગેટ છે। પ્રોગ્રામ માટે આવનાર કલાકારો માટેનો આ એન્ટ્રી ગેટ છે જે તમે જોઈ રહ્યા છો। તો આવી રીતનો કંઈક એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવી રહ્યો છે। ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને આગળ પણ તમે જોઈ શકો છો અહીંયા પણ જે સોફા મૂકવામાં આવેલા છે તે પણ આમંત્રિત મહેમાનો માટેની સગવડતા કરવામાં આવી છે। જોઈ શકો છો તમે સ્ટેજની સામે જો મહેમાનો આવવાના છે તેમને માટે આવી રીતે એક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમે જોઈ શકો છો જો તો મિત્રો ત્યાંથી હવે આપણે આગળ પણ જઈએ અને જોઈએ કઈ રીતનું છે। આગળ જઈએ તો આપણે રોડ ઉપર પાછા આવી ગયા છીએ જે ભવનાથ તરફ આગળ જઈ રહ્યો છે। તો સામે જે ગેટ દેખાઈ રહ્યો છે તે જે આપણે પરિક્રમા શરૂ થાય છે તે ગેટ છે। તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ ચોક પર। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ભવનાથનો ગેટ છે તેમની એકદમ નજીક પહોંચવા આવ્યા છીએ। સામે તમે જોઈ રહ્યા છો તે ભવનાથનો ગેટ છે। મિત્રો આપણે ભવનાથના ગેટની એકદમ નજીક પહોંચી ગયા છે અને આપણે આગળ જઈશું। આવી રીતે મસ્ત ભવનાથનો ગેટ પણ સળગાવવામાં આવી રહ્યો છે। ચાલો આગળ જઈએ। તો આપણે ભવનાથની અંદર એન્ટર થઈ ગયા છીએ। આ તમે બધું જોઈ શકો છો જો આવી રીતનો કંઈક નજારો છે જે આ મહાશિવરાત્રિના આગલા દિવસનો નજારો છે બધો। તો તમે જોઈ શકો છો આગળ પણ મિત્રો આપણે આ ભવનાથ પોલીસ સ્ટેશનની બાજુમાં જ પહોંચી ગયા છીએ। તો મિત્રો આવી રીતે કંઈક ભવનાથ પોલીસ સ્ટેશન પણ શણગારવામાં આવ્યું છે। જો આ બધા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે અને બાજુમાં તમે જુઓ તો અહીંયા નિઃશુલ્ક દવા માટેનું વિતરણ પણ કરવામાં આવે છે। તો આવી રીતનો કંઈક નજારો છે આજ આગલા દિવસનો શિવરાત્રિના। તમે જોઈ રહ્યા છો જે સામે પોલીસ સ્ટેશન છે ત્યાંથી આપણે આગળ આવીએ એટલે અહીંયા જો એક વિશાળ શિવલિંગ પણ બનાવવામાં આવેલું છે। જોઈ જો કેટલું અદ્ભુત શિવલિંગ બનાવવામાં આવ્યું છે। ત્યાંથી આપણે આગળ જઈશું। શિવલિંગથી આવો એટલે આ બધો અખાડા વિભાગ છે બધા અંદર જોઈ શકો છો। આપણે આગળ જઈને જોઈશું પછી। તો મિત્રો આપણે આગળ જઈએ। તો મિત્રો અહીંયા જે
ભવનાથ મહાદેવ છે તેમનો નજારો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો તે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન તમે કરી રહ્યા છો, જે એનો અદ્ભુત લાઇટિંગનો નજારો જોઈ રહ્યા છો. જોઈ રહ્યા છો તે એક ચિત્ર બનાવવામાં આવ્યું છે શિવ પાર્વતીનું, જે ફૂલો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલું અદ્ભુત ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. મિત્રો આપણે ભવનાથ મંદિર તરફ પહોંચવા આવ્યા છીએ, તો આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરીશું અને અંદરનો નજારો પણ જોઈશું. તો ચાલો આગળ જઈએ. મંદિર છે એમની પાછળ આપણે જઈશું, એટલે આવી રીતે અહીંયા આગળ જઈશું એટલે અખાડા વિભાગ આવશે, તો આપણે જઈએ અને જોઈએ. આપણે જૂના અખાડા તરફ આગળ વધી રહ્યા છીએ. તરફથી આવી એટલે આ સાઈડ આગળ જઈએ ત્યાં પણ અખાડા વિભાગ છે, અને અહીંયા પણ આગળ જઈએ એટલે અખાડા વિભાગ છે. તો આગળ જઈએ. મિત્રો આ જે મંદિર છે એની પાછળ અખાડા વિભાગ છે, ત્યાંથી આવો એટલે અહીંયા પણ એક ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ ગોઠવવામાં આવશે. તો એ જગ્યા છે આ બધી.